આપણે ક્યાં પહોંચ્યા હતા તે દિવસ અધૂરી વાર્તામાં આપણે ત્યાં પહોંચ્યા હતા કે બે પતિ પત્ની આજુબાજુમાં બધે ટ્રાય કરી લીધી માગવાની, અને જે મહેમાન આવે છે એના માટે જમણવાર બનાવવાનું હતું. કોઈ એક રૂપિયો આપ્યો નહીં કે ના અનાજનો એક દાણો આપ્યો. એટલે આ બે પતિ પત્ની સાંજે એવું નક્કી કરે નિરાશા નાખીને કે હવે આપણે આત્મહત્યા કરવા સિવાયનો કોઈ રસ્તો વધ્યો નથી. કેમ કે મહેમાનને બીજે દિવસે જમાડવાના હતા, સાંજ સુધીમાં બધી ટ્રાય કરી લીધી પણ કાંઈ થયું નહીં. એટલે રાતે બે જણાએ નક્કી કર્યું કે આપણે આત્મહત્યા કરી લઈ, અને બે જણાએ આત્મહત્યા કરી લીધી. એ જ રાતે કરમની કઠણાઈ છે એ ચોરની, કે એ ચોર એની ઘરે ચોરી કરવા આવ્યો એ જ રાતે. અને ઘરમાં આવી અને જોયું તો આ બે પતિ પત્નીની લાશ પડી હતી. ચોર મુંજાઈ ગયો કે હવે કરવું હું, આપણે ચોરી કરવા આવ્યા હતા, મહિલું તો ખાઈ નહીં પણ આ મરી ગયા છે એનું નામ મારી ઉપર આવશે. એટલે થોડોક કન્ફ્યુઝનમાં હતો, બેહીને વિચારતો હતો. એમાં એને આવી ગઈ નીંદર, પડી ગઈ હવાર, અંજવાળું થઈ ગયું, ગામમાં કુતૂહલ થઈ ગયું, તાળું થઈ ગયું, અવર જવર બધો અવાજ આવવા માંડ્યો. એના લાગી બીક ત્યાં તો હવાર પડવા આવી, અને ગામના માણસો ભેગા થઈ ગયા છે. એટલે બહાર નીકળવાનો તો કોઈ રસ્તો નથી, અને ગામ વાળા આજુબાજુ વાળા બધા આવીને જોહે તો એને ખબર પડી જાય કે એવું જ વિચાર છે કે મેં આ બેને માર્યા છે, બરાબર છે. એટલે બીકમાં એની એવું નક્કી કર્યું કે હવે મારે બચવાનો એક જ રસ્તો છે, આત્મહત્યા. જો હું અહીંથી ભાગવા જાય તો આ લોકો મને જ શંકાશીલ ગણીને મને જ મારી નાખશે બધા ભેગા થઈને. એના કરતા હું હાથે જ મરી જાઉં. તો એની પાસે છડી હતી, ગળા ઉપર મારીને પોતે આત્મહત્યા કરી લીધી, બરાબર. અને ગામ આ બધું જોવા ધીમે ધીમે આજુબાજુના માણસો બધા અંદર આવીને જોવે છે. એટલે એ બે લાશ અહીંયા પડી હોય, એક લાશ અહીંયા પડી હોય. આ બધો હું બનાવ બની ગયો હોવની રીતના હું વાતો કરતા હોય છે. ત્યાં મહેમાન જે આવવાના હોય આવી જાય અને આવીને જોવે છે. એટલે મહેમાનને આખી પરિસ્થિતિનો અણસાર આવી જાય છે કે ભાઈ આ બનાવ આ રીતના બની ગયો છે. કેમ કે આ લોકો પાસે જમવાનું હશે નહીં, અને આ સેમ ટુ સેમ એને અંદાજ આવી ગયો કે આ બનાવ બન્યો છે એમ. એટલે ભગવાન ભોળાનાથના ભક્ત હતા. એની ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન ભોળાનાથ, કોઈ પણ આવનાર મહેમાનને આપણે આગતા સ્વાગતા કરવા માટે જમવાનું બનાવીએ છીએ, જમાડીએ છીએ, પણ હવે એનાથી શોર્ટકટમાં આવેલા મહેમાનનું સ્વાગત કરવા માટે કંઈક એવો રસ્તો આપો કે જેથી કરીને આ દિવસો કોઈ ગરીબ માણસોને પાછા ના જોવા પડે એમ. એટલે ભગવાને કીધું તથાસ્તુ, વાંધો નહીં. પછી જે ચોર મરી ગયો હોય ને એની ઉપર ચાની ભૂકીનો છોડ ઉગે છે, અને આ બે પતિ પત્ની મરી ગયા હોય એમાં પત્નીની ઉપર નાગરવેલનો છોડ ઉગે છે, અને પતિ જે મરી ગયો એની ઉપર સોપારીનો છોડ ઉગે છે. અને ભગવાને કીધું કે હવે પછીથી તમારી ઘરે કોઈ મહેમાન આવે તો તમે એને ચા પાન ને સોપારી ખવડાવી દો. એટલે જમણવાર જેટલી આગતા સ્વાગતા તમારી કરવામાં આવી એવું તમારે સમજવાનું. અને તે દિવસથી અત્યાર સુધી પછી આપણે એ જ સિસ્ટમથી હાલે છે. અત્યારે આપણે એવું જ ગણીએ છીએ કે કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે એને ચા પાણી પાઈ દઈએ છીએ, એટલે એની આગતા સ્વાગતા થઈ ગઈ, બરાબર છે. તો આ વાત સાંભળીને તમને કેવો અનુભવ થયો? મજા આવી ને? અને આવીને આવી બીજી વાર્તા તમારે સાંભળવી હોય ને તો